મનસુખભાઈને આપી દેવી પૂજકભાઈએ ગાળો। વિડીયોમાં આગળ બના રહેવાને સભાલો શું કીધું મનસુખભાઈએ। સુરેશભાઈ તમારી બેન ને હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે? નો લાગે। હા તો હું તમારી બેન ને તમારી માને મને દો ને, હું જણ છું, મારે બધું સાધન તમારે છે ને મારે છે। ઈ તો છે જ ને। હા તો તમારી બેન ને મને એકવાર મોકલો ને। તમારી નો આગતા એમ નહીં, તમે તમારા ઓડિયોમાં સુરેશ તું રાવણ તું કરણભાઈ બે રાવણ ના પેદા થયો ને, તું રાવણ ની પેદા થયો ને તો સુરેશ તારી બેન ના થણ અને તારી માના 56 તું એકવાર મારી પાસે આવી જા અને આ પોલીસ સ્ટેશન માં તને પાણી હરીને હરકો કરી દઉં। હાલો હા એ સુરેશ પેલા તને કહું ને તું તારો અવાજ એકલો સાંભળવા ફોન કર્યો। તું સાંભળ સુરેશ, તું પાણીયારી નો એટલો બધો થતો તો અહીંયા આવી જા ને અને આવીને પોલીસ સ્ટેશન માં ખબર પડે તઈ તો મિયાની મીતડી થઈ જાય। હું મનસુખભાઈ ને મા બેન ને ગાડી દેતો હતો। જો તે મને એ બાબત ફોન નથી કર્યો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવી પૂજક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ દેવી પૂજક છે એ મનસુખભાઈ રાઠોડને બેફામ અભદ્ર ગાળો બોલે છે। તેમજ મિત્રો મનસુખભાઈ સિવાય તેમના પરિવારને પણ અભદ્ર ગાળો બોલી રહ્યો છે, જેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ગરમા ગરમી વાળી ચર્ચા થાય છે। તેમજ મિત્રો સામે મનસુખભાઈ રાઠોડ પણ આ વ્યક્તિને ખૂબ જ જોરદાર જવાબ આપે છે। બંને વચ્ચે મિત્રો જોરદાર ઝઘડો થઈ ગયો છે। તો આવો સાંભળે કે મિત્રો શું બાબતને લઈ અને આ દેવી પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને આટલી ખરાબ ગાળો આપી છે। તો સામે મિત્રો મનસુખભાઈ રાઠોડનો જવાબ શું છે શાંતિથી સાંભળીએ। એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। મજામાં ઓલો દેહુર કયો ઈ દેહુર અરે તમે જે ડિબેટ કરો છો એમાં જે કઈક દેહુર કઈક વચમાં બીજું બોલે છે ઈ એના નંબર હોય તો આપો ને, એટલે એને થોડોક એમાં કેસ થાય એમ છે। ઓલી બાઈ વિશે કઈક ગધેડાનું બોલ્યો તો અને એમાં વિટનેસ તરીકે તમે છો। એ તો તમને કીધું ને એને। હા પણ મને કીધું એટલે મારે જાતિ ઉપર પ્રહાર કર્યો ને। એમ નહીં, એ તો તમારી આરે જયારે વાત કરી ને એને હું એમ કઉ છું કે કોઈ એવી શક્તિ નો હોય તો અમારા ઘરે બાઈ ને ગધેડો આવવો જોઈએ। એવું નહીં, હું કેવા માંગુ છું, તમે જે મને કેવા માંગો છો ને હું સમજુ છું કે એ જયારે તમારા જોડે એમને જોડે વાત કરતા હતા ને ત્યારે વાત કરે છે એમાં મારી જોડે વાત કરે છે ને। હા એમાં તમારા જોડે જયારે વાત કરે છે ને ત્યારે એવું બોલે છે ને ત્યારે મેં એને એવું સમજાવવા માટે એવું કીધું કે આવું ના બોલે, આપણે જે વ્યક્તિની સાથે હા તમારે પ્રોબ્લેમ હોય તો મારી યારે છે ને, મારી યારે ડાયરેક્ટ વાત કરો ને। એટલે હા બસ મેં એને ઈ જ કીધું કે તારે આવું બધું જો કોઈની બેન દીકરી વિશે કે એની ફેમિલી વિશે આપણે ના બોલી શકીએ। ફેમિલી પછીની વાત છે કે તમે અત્યારે મારે કોઈની યારે વાત થઈ ને પછી બીજે દી તમે ફોન કરો છો કોને? તમે જેટલા મારા ઓડિયો નીકળે ને એમાં વાહિલે દિવસે તમે તમારા ઈવડાઈ ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ને એની હારે તમે વાત કરો છો, પછી મારા વિશે બે ડિબેટ મૂકો છો। તમારા વિશે એક દેહુરે ફોન કર્યો એટલે પછી તમે બે વાતો કરી કે ઈ તો મોટો અસગર છે ને ઈ ફલાણો છે ને ઈ તો આવો છે ને, ઈ જે મેટર છે ઈ વ્યક્તિગત ન કરી શકો। એટલે હું ઈ જ કહેવા માંગુ છું કે એને મેં સમજાવવા માટે તમારા ફાયદા માટે સમજાવવા માટે નહીં, તમે જગતને દેખાડવા માંગો છો કે આપણે બે ચર્ચા મારી વિશે કરવાની કોઈ નહીં, તમે બે વાતો કરો તમે મારી વિશે કરો। તમારી વિશે કરું છું તો પણ હું એમ જ કહેવા માંગુ છું કે ભાઈને હું સલાહ આખી વાત વ્યક્તિગત દુશ્મનાવટ હોય તો આપણે લડવા તૈયાર છે ને। પણ હું એ જ કહું છું ને તમને, મેં એવું જ કીધું કે ઈ ભાઈ મારા ભાઈ મારી વાત સાંભળી લ્યો કે તમે વ્યક્તિગત હું જેટલા ઓડિયા મૂક્યા એનો વાયલો ઓડિયો તમે પછી તમે બે વાત કરો છો, પણ હું ઈ જ કહેવા બીજા હારે વાત કરો તમે। મારી વાત સાંભળો, ઈ દેહુરભાઈ જે તમને જે બે શબ્દ બોલતો હતો ને દેહુર ને બરાબર તો દેહુર પાણીયારી નો હોય તો અહીંયા આવવું જોઈએ ને। હું આમાં કેમ હું જો એટલે હું અરે મારી વાત સાંભળો મારા ભાઈ, મેં એને એમ સમજાવ્યા કે તું આમાં ક્યાંક ને ક્યાંક તમે લોકો આવી જાઓ, શબ્દોનું ધ્યાન રાખો અને એને એની ફેમિલી વિશે તમારાથી નો બોલાય। મેં તો મારી વાત સાંભળો, હું અત્યાર સુધીના વિડીયો આપણે કદાચ ને ગમે વાતચીત કરી હોય, મેં તમને કોઈ દી હાલો એક જ વસ્તુ કે તુકાર હોય એનાથી વિશેષ
તમારી ફેમિલી વિશે કે કોઈ અભદ્ર વાણી ક્યારે મેં તમને બોલો તો બોલી? અમને ક્યાં વાંધો છે એમ કહું છું. જો પણ હું મારી વાત સાંભળો, મને એક મિનિટ હું બોલું જ નહીં. મારી વાત સાંભળો, હું મારી વાત સાંભળો, ઇજ્જત કરું છું, હું બોલું નહીં. મારે તમને કેવું હોય ને તો મોઢે કહી દઉં. મેં તમને તે દિવસે કીધું હતું કે ભાઈ તમે અમારા દેવી પૂજક ને કયા કક્ષાના ગણો છો, ત્યારે તમે એમ કીધું કે હું દેવી પૂજક, એટલે તમારા માટે દેવી પૂજક ની ઇમેજ વધારે છે. એ પછી મેં તમને કોઈ દી ફોન કર્યો ભાઈ, અને મેં આને એટલા માટે કીધું કે તું આ તને નો ખબર પડે ને, તું ઈ શબ્દો બોલે ને તો તું ક્યારેક આવી જાય છે એમ. તમે આખી વાત સમજતા નથી. તમે એને પછી એકાબીજાનું તમારું કનેક્ટ રાખો. તમે વ્યક્તિને ફોન કરાવો ને પછી બીજે જે તમે એને ફોન કરો. એક મિનિટ એક પણ મોબાઈલમાં મારી વાત સાંભળી લો. એક પણ વ્યક્તિને મેં જો ફોન કરાવ્યો હોય અને એ વ્યક્તિ, તમે સાંભળીએ જો ભાઈ, શબ્દને હા, હું કોઈ દિવસ કોઈને ફોન ન કરાવું, મારો રેકોર્ડ છે. તમે દેહુર બે વાત કરો છો. ઈ તો મેં એને પછી ફોન કર્યો. પ્લાનિંગ સાંભળો, તમે અગાઉ પ્લાનિંગ કરેલું એવું તો સ્પષ્ટપણે સાબિત થાય છે ને. તમે એમ કહો છો હા એટલે હા તો તમે ઈ કેમ ખબર હતી તમને મને ઈ ફોન કરવાનો છે? તમને અગાઉ કેમ ખબર પડી? એક મિનિટ મારી વાત સાંભળી લો. હું તમને એવું કહેવા માંગુ છું કે રેકોર્ડ જો કોઈ વ્યક્તિ એમ કહી દે કે આજે મેં મનસુખભાઈ ને ફોન કરાવ્યો તો મને કહેજો. તો પછી દેહુર અરે તમે ઈ મને ખબર જ છે. હું એટલે તો ફોન નથી કરું, જેવા તેવાનું કામ નથી. એટલે હું એમ કહું છું કે ભાઈ એને ફોન ના કરાય ને, પોઈન્ટ વિનાના તમે આવી જાઓ. એને હું શિખામણ એની એ આપું છું કે તમે આવા શબ્દો એને ન કહો. તમે ઓડિયો બરાબર સાંભળતા નથી. મેં તમારા માટે ફેમિલીની વસ્તુ માટે હોય, જો મારે આવી જવાનું હોય તેને આવવા દો ને. તમે શું કામ રોકો? પણ હું એમ કહેવા માંગુ છું કે આ બધા ઈ આવી ગયા હોય એટલે મારી વાત સાંભળી લો. ભાઈ છે નાગદાન ભાઈ ને તમે હાથી લગન છાયરો નાદી લગન એને મોટો બનાવ્યો તો હટણા નાગદાન ને છોડાવવા જવું જોઈએ ને. આવો મેદાનમાં. એક મિનિટ નાગદાન ને હજારો વાર ફોન કરીને એક જ વસ્તુ કીધું હતું કે ક્યારે પણ મારી વાત સાંભળો ભાઈ. ખરેખર દલિતો છે ને દેવી શક્તિ નું અપમાન કરે, ફલાણું કરે. હવે દેવી શક્તિ માં કઈ થયું કે બાબા સાહેબ નું અપમાન કર્યું તો સિસોડામાં આવી ગયો. હા તો ઈ મારી વાત સાંભળો, કાયદો તો બધાને લાગુ પડે. ઈ ભાઈ ને લાગુ પડ્યો ને એટલે આવી ગયા. લાગુ પડ્યો તો હવે એના ભાગીદાર બનવા જવું જોઈએ ને. ખાલી યુટ્યુબ માં તો બહુ નાગદાન ભાઈ વાતો કરતા ભાગીદાર કઈ મારી વાત સાંભળો, કોઈ ગુનેગાર હોય એની હારે ભાગીદાર મારે થોડો કરવાનો હોય. એના શબ્દોથી ગુનો કર્યો છે તો ભાઈ એને કર્યો ઈ ભોગવે ને. કરણભાઈ ઈ તો યુટ્યુબ નો મિત્ર કહેવાય, એના મિત્ર નો કહેવાય. એના ગુનામાં ભાગ બની જાય. નગર મનસુખ ગોવિંદ ગમનિયા કહેજો એટલે આવા છોડાવા. એક મિનિટ મારી વાત સાંભળી લો. હું કઉ છું કે આપણે શબ્દોથી કોઈને કઈ વસ્તુ ન કહીએ કે એને આપણે શિખામણ 1000 વાર બધાને આપી. બરાબર? હા બોલો. મુદ્દો ઈ છે કે મિત્રતા જેસા કીજે જેને ઢાલ સરીખા હોય એવી ખુશામત આવી મિત્રતા થોડી હોય. તો આવી મિત્રતા તો આપણા શબ્દો એને પકડ્યા નહીં ને. આપણે શબ્દો એને 1000 વાર એક જ વસ્તુ કીધી કે ભાઈ ક્યારે પણ કોઈ સમાજને તમે ન બોલો. વ્યક્તિગત અગર બોલવું હોય તો એની ફેમિલી વિશે ન બોલો, અભદ્ર વાણી નો બોલો. એની હારે તક બુદ્ધિથી એને વાતચીત કરો કે ભાઈ અમને અમારી જે આસ્થા જે લાગણી દુભાઈ છે આવું તમે ન બોલો. એનાથી વિશેષ એને કઈ બોલવાનું ન હોય. આ મારી સોચ છે, મારી વિચારધારા છે. એ તમે વાત સમજ્યા નથી કે મિત્રતા જેવી રાખવાની કે જેને ઢાલ સરીખા હોય. અટાણા મારી આ જિગ્નેશ રાઠોડ, પછી ભાઈ અંકિતભાઈ વાઘેલા, પછી એવા જે કઈ યુવાનો જે અટાણ યંગ કરતા જે છોકરા હોય. હા, હું તો જિગ્નેશભાઈ નો ઓડિયો મેં મેક્યો છે કે જિગ્નેશભાઈ યુટ્યુબર નથી, એને અમારા સમાજની જે કઈ હેલ્પ કરી એનો મેં ઓડિયો ચડાવ્યો છે. હું કઈ નાગદાન જેવો કઈ બુદ્ધિ વિનાનો કે એવો વ્યક્તિ નથી કે ભાઈ હું કોઈને પસાડી પાડવું કે એના કોઈ નીચો બતાવવાની કોશિશ કરું. એવું મારા લોહીની અંદર નથી મોટા ભાઈ. જો મારો ઓડિયો ની અંદર જિગ્નેશભાઈ ને આ જે દેહુરાય વાત કરો છો ને ઈ તમે ઈ સાંભળી લ્યો આખો ઓડિયો. તમે એમાં કેવા શબ્દો વાપરો કે તમારું જે પ્રી પ્લાન હોય. નહીં, પ્રી પ્લાન નહીં. મેં ખાલી માત્ર એને એટલું કીધું કે આવી રીતે કોઈ વ્યક્તિને ન બોલાય. બરોબર? એ ભાઈ બહુ જાણકાર છે. બરોબર? કોઈ બધો દેવી દેવતા તું એમ કેતો હોય કે મનસુખભાઈ દેવી દેવતા નથી માનતો, પણ અમે કે અમારા અંતરાત્માને લાગે છે કે બોલે છે, એ માને છે. બરાબર? આજે જ મેં અત્યારે કબરાવના મણિધર મંગળનો વિડીયો મૂક્યો અત્યારે. હા, કે ભાઈ જે કોઈ દુઃખમાં હોય, જેના ઘરે આવો બનાવ બન્યો હોય, એમાં તમારે ટીકા ટિપ્પણી કરવી ન જોઈએ. દેવગતિની વાત છે સાઈડમાં છે. જો મણિધર મોંગલ બધાને સપના સડતા હતા એમાં મેં તમારું એમ કીધું કે અમે તમારું ઓલું શું કામ કહ્યું છે કે આજે તમે મારી વાત સાંભળો. એકે વિડીયો તમે ઓલા શું કહેવાય કે વિજય બાપુ નો નથી મેં ગયો. અમે એને શિખામણ આપી છે કે ભાઈ ક્યારે આ માણસની સાથે અભદ્ર વાણીથી વસ્તુ કરતો નહીં ને આ ભાઈ લઈ લે. આમ વિજય બાપુની વાત છે ને એ તરફદારીની વાત છે. હું કોઈનો માણા નથી. કાલે તમને મારી વાત સાંભળો, એક મિનિટ કાલે જે તમને કોઈ ભાઈએ ફોન કર્યો ને
ઈ કાલે ફોન કર્યો ને તો દેહુરભાઈ મને ફોન કર્યો, મને કે કરણભાઈ મારા નામથી કોક મનસુખભાઈ ને ફોન કરે છે. પણ કેનો માણા એની ભાવે એને ઘરે ખાવા ખીચડી નથી. દેહુર કેની છોકરીનો એક છોકરો? મિનિટ દેહુરભાઈ કોનો માણસ એટલે? હવે દેહુર એટલે એનું નામ દે ઈ ક્યાં કોઈ મોટો કિંગ છે? હવે આ તો ઓલાને હું જ આનું તો નામ હું તમારા રેકોર્ડિંગ માં દેહુર નો ભાઈ બોલું છું એવું બોલ્યો કે ન બોલ્યો? બોલ્યો, પણ દેહુર કોઈ ધારાસભ્ય થોડો છે? દેહુર ને ઘરે ખાવા ખીચડી નથી. દેહુર નું નામ આ તો ઓલાને હું થયું કે એનો ભાઈ બનીને કહું તો મને સારું લાગે. બાકી કઈ એમાં દેહુર કોઈ કિંગ અમે એને હોતન મારી વાત માફી મંગાવી કે કાલે તો તું બીજાનું નામ લઈને ફોન કરીશ, કોઈ ત્રીજાનું નામ લઈને ફોન કરીશ, બરાબર? તું આવી રીતે કરીને કોકને બીટ કરાવવાના. તું એ તો સારું થયું આ બે શબ્દો કઈ વધારે એવો બોલ્યો નહીં. તું બોલ્યો હોય તો ઓલા ભાઈ ને તો એમ થાય ને કે ભાઈ દેહુરા ચડાવ્યો હોય એમ. તમે સમજતા મને કઈ થાય ને? અમારે પોલીસ બેઠી જ છે. અમારે એવું નહીં, પણ તમે આ પોલીસ બેઠી એટલે તમે મારી વાત સાંભળો. ઓલો વ્યક્તિને નો ખબર પડતી હોય એ બોલી જાય તો તમે મૂકો. સાંભળો ભાઈ, નો ખબર પડતી હોય તો પોલીસ તપાસ ની અંદર નીકળી જાય. હા, કોઈ માણસ કોઈનું નામ દે તો 120 માં તમારા કોલ ડિટેલ નીકળે તો 120 માં તમે આવો. હા, એટલે હું ઈ જ કહેવા માંગુ છું કે અમે આ લોકોને એટલું કહેવું છે કે ભાઈ તમને ખબર ન પડતી હોય, તમને જાણકાર ન હોય, કોઈ વ્યક્તિને તમે જે ફોન કરો છો, બરાબર, ખોટી રીતે જો વાતો કરી એને એવું ટોર્ચર કરવા માટે કે એને આમ કરવા માટે તમે હીરો બનવા વાત કરતા હોય તો આવું ન કરાય. તમે કરો પણ એનો પોઈન્ટ પકડો. હવે તમે દેહુર પણ હું છે તમે જાણ્યું? હવે દેહુર અહીં ક્યાંક રાજપીપળાનો છે, પાણીયારીનો છે, તેને ભાવનગરનું એડ્રેસ દીધું તો એને કહેવાનું હોય હરધાર પા રાજપીપળા. તમારા મોબાઈલમાં બોલે છે કે હું હરધાર પા રાજપીપળાનો છું. કોના મોબાઈલમાં બોલે? તમે બે પેલું રેકોર્ડિંગ મૂક્યું ને તમે દેહુરે એમાં નો બોલે યાર. તમે સાંભળ્યું ન હોય ઈ દેવર ભાવનગર બાજુનો ક્યાંક નો છે. ના હરધારનું તમે સાંભળો. ઈ તો તમારા રેકોર્ડિંગ માં કોઈ બીજો જે દેવરનો ભાઈ બોલે છે ને ઈ રાજપીપળાનું કે છે. તમે કીધું મનસુખ અજગર છે એવું રેકોર્ડિંગ માં ઈ દેહુરે મને ભાવનગરનું કીધું ની છે હરધાર પા રાજપીપળાનો. એમાં તમને એવું કહે તમે સાંભળો પેલા એક મિનિટ, ઈ રેકોર્ડિંગ માં રાજપીપળાનું નથી કેતો. રાજપીપળાનું રેકોર્ડિંગ માં તમે હમણાં જે વાત કરી કેટલાની શરત નાખવી છે તમે કહો એટલાની. હાલો થઈ જાય. તમારા ઓડિયોમાં સાંભળી એમાં રાજપીપળાનું મારા ઓડિયોમાં એક મિનિટ, મારા ઓડિયોમાં આપણે એક કામ કરવાનું 1000 રૂપિયાની ફરિયાદ નાખી દઈએ. ચાલુ રાખો. હા, ચાલુ રાખો. દેહુર નો ઓડિયો જોઈયો કેમ કે દેહુર આમાં પાછું હા રાજપીપળાનો બોલ્યો છે ને એ તમે ઓલો કોક મેહુલ કે ઓલો દીવ વાળો દેલવાડા વાળો છે ને એ તમને એમ કહે છે કે હું રાજપીપળાથી ક્યાંકથી બોલું છું. ના કરણભાઈ રેવા દ્યો. દેહુરે કીધું હું હરધાર પા રાજપીપળાનો, પછી તમે કીધું મનસુખ. એક મિનિટ મારા રેકોર્ડિંગ માં ને. હા, તમારા રેકોર્ડિંગ માં. હાલો વાંધો નહીં. એટલે મેં ઓલો જે તમને કીધું ભાઈ મનસુખભાઈ છે ને એ મોટામાં મોટો વિલન છે, એનો સાળો ન કરવા જવાય ને ફોન ન કરાય. એમાં રાજપીપળાનું કેતા હોય તો 1000 રૂપિયાની આપણે સરી. ઉભા રહ્યો ભાઈ, એમાં તમે ડિલીટ કરતા નહીં. હું ડિલીટ કરતા નહીં. ઈ ઓડિયોમાં બોલતા હોય ડિલીટ. અરે હું થોડો મારો ભાઈ કોઈ ડિલીટ આ જિંદગી આજીવન ન કરું. હવે તમે સાંભળી લેજો ને. હવે આ સાંભળી લેજો તમે કે હરધાર પા રાજપીપળાનું નો કેતો હોય. એક મિનિટ મારી વાત સાંભળો. મેં જે દેવુરભાઈ વાત કરી ઈ દેહુરે મારી હારે ફોન કર્યો એને તમે કર્યો, પછી તમે બીજે જો અત્યારે કાલે જે ઓડિયો મેક્યો ઈ રાજપીપળાની ઈ ઓડિયો ની વાત કરતો હતો. અજગર વાળી જે વાત છે ને એની વાત કરીએ છો. મનસુખભાઈ હા બસ એમાં જો ઈ રાજપીપળાનું બોલતો હોય તો આપણે 1000 રૂપિયાની સરિયાદ. એટલે એ ભાઈ અમે એક મિનિટ તમ તારે મારી વાત સાંભળો. અત્યારે 10 જ મિનિટમાં કરાવી દો. જોઈ લો, ચેક કરીને પછી મને કોલ કરો, કઈ વાંધો નહીં. તમે ચેક કરી લેજો. બાકી એવા મેં ચેક કર્યું ભાઈ, મેં વાત કરી હોય મને ન ખબર હોય. કરણભાઈ તમારી યારે જે વાત કરી ને ઈ વ્યક્તિ એમ કહે છે કે હું રાજપીપળાનો છું અને તમે એવું કીધું તો કે રાજપીપળા મારા નજીક થાય છે, હમણાં હું ગાડી લઈને આવું છું. ઈ તમારા ઓડિયોમાં કોઈ બીજો કોક છે ને. તમારા ઓડિયોમાં સાંભળ્યું એટલે મને ખબર પડી. મને તો મારા ઓડિયોમાં નો હોય, મને ખબર છે. ઈ દેવરભાઈ ભાવનગર બાજુનો છે. સાંભળો ભાઈ, તમે છે ને તમે ભલે જે એક્ટિંગ કરતા હો જે હો તે, અમે કઈ કલાકાર છીએ. અમારા મગજમાં એક શબ્દ માં પ્રાંસ હોય. આપણે હું મારી વાત સાંભળો. તમે કલાકાર છો, હું કલાકાર છું. મારી મારે નથી સાંભળો. એક મિનિટ હું સાંભળી લો, તમે સાંભળી લો એટલે ખબર પડે. તમારે સાંભળવાનું. મને ખબર છે એને કીધું. મારી વાત સાંભળી લો. મેં વાત કરી હોય ને ઈ મને એક વસ્તુની ખબર છે. અરે મેં મારી વાત સાંભળો. જો મારી વાત સાંભળો, મેં તમને એ ઓડિયો ને એવું કીધું છે કે ઈ ભાઈને ફોન ન કરાય એવું બધું કીધું. બીજા નંબરમાં એને જે એકવાર મનસુખભાઈ બોલી ગયા છે. દેવુરભાઈ આપણું ગામ કયો ને કીધું હરધાર રાજપીપળા. હરધાર રાજપીપળા કીધું.
પણ ઈ મારા અત્યારે કાલના રેકોર્ડિંગમાં જે કદાચ કાલના રેકોર્ડિંગ જે મેં અસગર વાળા રેકોર્ડિંગ હા તો હવે તમે સાંભળી લો ને પછી મને કયો હાલો હું સાંભળી લો ને તમે સાંભળી લો એમાં રાજપીપળા ઈ ભાઈ રાજપીપળાનો નથી ક્યાંકનો ભાવનગર સાઈડ નો છે ઈ મને ખબર છે એટલી હરદર રાજપીપળા કીધું મેં બરાબર પાકું મેં ઠીક કર્યું હા, એક મિનિટ હું સાંભળીને તમને ફોન કરું ચાલો કરો અને પછી તમે સાંભળજો પછી હું એમ કહું એમાં નથી તો તમે સાંભળજો મારે મેં તમને મોકલાવી દીધો છે મારો વિડીયો મેં ચેક કરી લીધો તમારે ચેક કરવો હોય તો કરી લેજો અમે ક્યાંય રાજપીપળાનું નામ મને ખબર હોય ને મેં વાત કરી હોય 10 વર્ષ પહેલા વાત કરી હોય તો મને ખબર હોય કે આ ઓડિયોમાં હું બોલ્યો છું એમાં હરદર નું બોલ્યા જો તમે હવે ઉભા રહ્યો અરે મેં તમને એક મિનિટ મેં તમને મોકલાવ્યો ને તમે સાંભળી તો લ્યો હવે તમે એક કામ કરો. એમાં તો મારી વાત સાંભળો 7000 વ્યૂ છે એમાં તો કઈ વચ્ચેથી કઈ કટ થાય નહીં ભાઈ સાંભળી લ્યો તમે ઓનો હા. નંબર દો દેહુરના નંબર બોલો હા દેહુરના નંબર દો આ દેવુરના નંબર તમે તારું WhatsApp માં નાખી દો ઈ વાત ક્યાં વાંધો છે આમાં બોલી પણ બાકી મેં તમને જે મારી વાત સાંભળો ઓડિયો જે મૂક્યો ને હા. એમાં ક્યાંય પણ ઈ મને ખબર છે ઈ ભાવનગર સાઈડ નો છે ઈ મને ખબર છે બાકી ભાવનગર નો નથી અરે બાણ મારી વાત સાંભળો મને ખબર હોય ને સુરેશ વાઘેલા ની લોકો બધા ક્યારેક ક્યારેક આવતા હોય તો ઈ બાજુનો છે ઈ ખબર છે આપણે એનો ઘર બાર કે ઈ કઈ જોયું નથી પણ મને ખબર હોય તો હું રાજપીપળાનું ક્યાંથી કહું એક કામ કરો આને તમે દેહુરના લઈ લ્યો લાઈન માં એને અગાઉ ન કહી દેતા કે હું તું ક્યાંનો છું Yeah. હા જયપુરભાઈ તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा કરી लाइन पर बन्या रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा કરી लाइन पर बन्या रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you ફોન ના ઉપાડ્યો ચાલુ રાખો 1 મિનિટ તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा કરી લાइन પર રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने સુરેશભાઈ જય માતાજી હા દેવુરભાઈ ક્યાં ગામના છે દેવુરભાઈ પરમાર કેમ શું હતું ના ના એટલે આમ એટલે એ પાલી ભાવનગર સાઈડ ના છે ક્યાં ના છે કોણ છે અત્યારે ડબલમાં ઓલા મનસુખભાઈ રાઠોડ છે બોલો મનસુખભાઈ સુરેશભાઈ બોલો ને આપણે બોટાદ વાળા કે વાલા ગામ વાળા પાલીતાણા વાળા હે પાલીતાણા સુરેશભાઈ વાઘેલા પાલીતાણા હા સુરેશભાઈ તમે મા બેન અમે ગાયરું દેતા હતા હવે જય ભીમ મેં શબ્દ તમને કીધો હા તમારી વિરુદ્ધ મેં ફરિયાદ આપી હતી કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનમાં પોલીસનો ફોન આવ્યો હતો ને તમે હાજર રહેતા નથી એવું છે હા ફરિયાદ આપી હતી પોલીસનો ફોન આવ્યો હતો ઈ તો આવ્યા કરે કાંઈ ફેર ન પડે ઈ તો આવ્યા કરે ફેર ન પડે ને એવું કોઈ વસ્તુ ન હોય જે થતું હોય થયા કરે તું તારે ઠીક એટલે એમાં મારી વાત સાંભળો મનસુખભાઈ સુરેશભાઈ તમે ગાયરું બોલતા હતા ને આવું બધું કરતા તો બાંધવાની તૈયારીમાં આપણે રહેવાય ને આપણે બાંધવું હોય તો અહીંયા આવી જાવ ને હું રામોદ જ રહું છું ઈ તો કાંઈ વાંધો નહીં કોઈની મા બેન તમારી મા બેન સુરેશભાઈ તમારી બેન ને હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે નો લાગે હા તો હું તમારી બેન ને તમારી માને મને દો ને હું જણ છું મારે બધું સાધન તમારે છે ને મારે છે ઈ તો છે જ ને હા તો તમારી બેન ને મને એકવાર મોકલો ને તમારી નો એમ નહીં તમે તમારા ઓડિયોમાં સુરેશ તું રાવણ તું કરણભાઈ બે રાવણ ના પેદા થયો ને તું રાવણ ની પેદા થયો ને તો સુરેશ તારી બેન ના ત્રણ અને તારી માના 56 તું એકવાર મારી પાસે આવી જા અને આ પોલીસ સ્ટેશન માં તને પાણી હરીને હરકો કરી દઉં
હાલો હેલો હા એ સુરેશ પેલા તને કહું ને તું તારો અવાજ એકલો સાંભળવા ફોન કર્યો. તું સાંભળ સુરેશ સુરેશ હા. તું પાણીયારી નો એટલો બધો થતો તો ને અહીંયા આવી જાય ને અને આવીને પોલીસ સ્ટેશન માં ખબર પડે તઈ તો મિયાની મીંદડી થઈ જાય. હું મનસુખભાઈ ને મહાદેવ ને ગાડી દેતો હતો. જો તે મને એવી બાબત ફોન નથી કર્યો. એ પેલા મારી વાત એમને તું સાંભળ. સાંભળ, તે તું મને મહાદેવ પ્રેમ ને ભાઈ એમને મહાદેવ ને ગાડી દેતો હતો તો અહીંયા આવી જાય ને ખાલી ખાલી ફેસબુક માં પાણીયારી નો થાય. એવી વાત નથી કરી તને એમને એ બાબતનો પણ એટલો બધો રાવણ ના દીકરા ખાલી ગાયું બોલવાનું હોય ઈ તો તારી જાતિ જોઈને તું ગાયું બોલ ઈ તો તારી જાત તું એ તારી જાત ઈ છે ગાયું બોલવાની એટલે તું બોલ. મનસુખભાઈ તમે રોંગ જાવ છો તમારે ભાઈ એને ફેસબુક માં ગાયું વાયરલ કરી દી ભાઈ એને આ રાવણ નો દીકરો એમ નહીં, ઈ જો મેં એટલે કોઈની માબેન એટલે તમારી માબેન હોય તો અમે છોકરો ભણી દઈ દો ને એમને કોકની માબેન ને એમને ઈવડો માબેન એને ગાયું દેતો હતો. તમલો બહુચરાજીમાં એ બહુચરાજી મારી વાત કરી કોકની કોકની બેન દીકરી બધી વસ્તુ બહુચરાજી વાતો કરો ને તમે કોકની બેન અત્યારે તમારે જે વાત થઈ સાંભળી લો ઈ આ સુરેશ રે મહાબેન અમી એને ફેસબુક માં ગાયું એ મારી વાત સાંભળો એને તમારા મિત્ર કોઈ હતા ને મારી વાત સાંભળો એમના એ મારા મિત્ર કોઈ જોતો નથી ભાઈ એ મારા મિત્ર કોઈ છે જ નહીં તમે બીજું બોલી જાઓ વસ્તુ પતી ગઈ એ કાંઈ પતે હોતા નહીં એટલે કઈને એટલે આપણો તમને બે શબ્દ એ સાંભળી લ્યો એ ભાઈ કરણભાઈ એ કોકના મહાબેન અમે ગાયું છે કોકના મિત્ર ને સમાધાન કરવા દો. ને ઈ વસ્તુ સાચી છે. મારી વાત સાંભળો, તમે જો બોલી ગયા હોય બહુચરાજીમાં એ બહુચરાજી મને બોલી જતો એ બહુચરાજી મારી વાત કરવા આયા એનો મારી મહાબેન હું બોલ્યો છે બહુચરાજી વાતો કરો ફોન રાખીને વાત કરે બહુચરાજી વાતો કરો તમારા મહાબેન ને કોકને સાંભળે એ ભાઈ એ કોક સાંભળી લ્યો કરણભાઈ છે કે દેવુરભાઈ ક્યાં ગામના છે એમ. કરણભાઈ કોકની મહાબેન ને કયો ને મેમાં વૈષ્ણવ બહુચરાજી કીધું તમને બે ધીરે બોલો તમારા દેવુરભાઈ નું કામ છે ખાલી તમે મને હા સુરેશભાઈ મહાબેન ને કેવું બોલો એ ભાઈ એ તમે તો તમે કેવું દેવડાવો છો ને કરણભાઈ તમે માથાને કેવું દેવડાવો એટલે એમને મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા સુરેશભાઈ તમારો મિત્ર છે મને મહાબેન ને ગાયું દીધી એ ભાઈ કરણભાઈ તું આનો દલાલ છો મને ગાયું દીધી એમાં તને સારું લાગ્યું મને કોઈ તું ક્યાં ધક્કો દેતો નથી જે વાત કરી તે વાત કરી કરણભાઈ તું એને મને ગાયું દેવડાવ તું એની પાસે હા ભાઈ કરે હું ડાગલો નથી હો તારે એને ઠપકો દેવો જોઈએ કે દેવી પૂજક નું નામ અપમાન થાય અને પાછું હા ભાઈ પાછી કઈ તો બહુ ચાલે એમને કોકની મહાબેન ને ગાયું દે બહુ ચાલે કરવાની એટલે તું એક ગાળો બોલે એ નો મારો પેલા તું પણ મારી વાત અમારો ઈ પછી જ્યારે તમે જે બહુચરાજી માનું અપમાન કરી એ બહુચરાજી માને છોડી દો કોકની માને કરશું આ બહુચરાજી ની વાતો કરીએ દેવી શક્તિ બે સાંભળો દેવી શક્તિ બહુચરાજી બીજમાં કરે મારી બાઈ ને મારી છોકરીને બોલો છો બહુચરાજી કરે આરા શોધીને બીજાવરી વાતો કરો એમ તો તમે મારી વાત હમણાં આ ગેર શબ્દ તમે કેમ ના ગેર શબ્દ બોલાય તમે કોકની મહાબેન ને એ ભાઈ કોકની મહાબેન ને કયો આપણે મહાબેન હોય ભાઈ દેવુરભાઈ એ સુરેશ એ ભાણિયારી નો હોય તારી માએ તને એ નકર મારા બાપના પેટનો હોય તારી મામાં તમારો બાપ સીડ્યો હોય જો એનું હોય તો ના તો મારા બાપના પેટનો હોય મારો બાપ તારી માનો વર હોય સુરેશ મારો બાપ તારી માનો વર હોય નકર તું અમારા પેટનો હોય એ હા ભાઈ એ ભલે લઈ જાય એને સુરેશ ને જો મારો બાપ તારી માનો વર હોય તારી મામાં મારો બાપ અડી ગયો તા તમે પાણીયારી ના દીકરાઓ કોકને મહાબેન એની ગાયું દો અને યુટ્યુબ માં પાણીયારી ના તલગો આવી જાવ ને યુટ્યુબ માં પાણીયારી ના તલગો આવી જાવ ને સમાજ નો દીકરો તમે હવે સમાજ ની શોધી ગયો સમાજ નો દીકરો થાય તારી સમાજે તને કીધું તું ગાડી બોલશે એને કહી તો પાણીયારી ના આવી જાય ને હવે હાલા મારવાનું કહી તું પછી મારને પડતો કેવા હાલા માર તું ઓડિયો બનાવવા માટે ફોન કર્યો છે અરે ઓડિયો વિડિયો ની ક્યાં કરો કોકની મહાબેન ને કરી દો આવડો સુરેશ જીઓ પાલિતાણા વાળો મહાબેન ને હવે ઈ ફેસબુક માં બોલાય એ પણ તું ક્યાં કરશું મારી માનો મારી એ સુરેશ એ મારો બાપ તારી માનો વર હોય એમ કહીશું તારે ફરિયાદ કરજે એ સુરેશ એ તારી માનો પૂછી લે મારો બાપ તને અડી ગયો હોય બરાબર તમે ઈ સુરેશ રહ્યો ને સુરેશ મારા ભાઈ નું નામે સુરેશ છે એટલે ઈ માની લે એટલે તારી માનો વર મારો બાપ હોય ગોવિંદ આ સુરેશ ને કયો સુરેશ તું તને ગાડી બોલ